સિહોર ખાતે કારડીયા રાજપૂત સમાજના સમૂહ લગ્ન યોજાઈ ગયા। સિહોર ખાતે કારડીયા રાજપૂત સમાજનો ચોથો સમૂહ લગ્નોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો। પૂર્વ મંત્રી જસાભાઈ બારડના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમારંભમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં 54 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। તારીખ 13 નવેમ્બરે સિહોર ખાતે કારડીયા રાજપૂત સમાજનો ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં રાજપૂત સમાજના અનેક આગેવાનો સાથે રાજકીય સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી સમારોહને દીપાવ્યો હતો। તો પૂજ્ય જીણારામ બાપુ, પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા। કારડીયા રાજપૂત સમૂહ લગ્ન સમિતિના ખૂબ સુંદર આયોજનમાં દાતાઓના દાન અને યુવા સ્વયંસેવકોના કાર્ય સહયોગ સાથે સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। નો સમૂહ લગ્નનું આયોજન હોય અને જેમાં એટલી બધી મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો બધા હાજર હોય ત્યારે આપણે 3 વખત જય ભવાનીનો 2 હાથ ઊંચા કરીને ઘોષણા કરશું। બાદમાં અધ્યક્ષની વાણી કરવામાં આવશે। જય ભવાની, જય ભવાની, જય ભવાની। मैं बोले करूँ छूँ विनती है कि आप मंच पर आवी आपको स्थान ग्रहण करशो। राजूभाई दाबड़िया सिद्धिं ब्रह्मेशानधराननायकं गुरुं बाधो ब्रह्मा विष्णो महेश्वरा विशिष्टायां शुभपुण्यतिथौ यजमानस्य सकल पितृनागाय आजाद रखी दो, आजाद रखी दो, आजाद रखी दो। આ ચોથો સમૂહ લગ્ન છે। 54 નવયુગલો આજે પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે, ત્યારે ઈશ્વરને, માં ભગવતીને પ્રાર્થના કરું છું કે આ 54 નવયુગલોને ખૂબ સુખ આપે, શાંતિ આપે અને એનું જીવન આનંદમય રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। સન્માન થવાનું છે એવું કીધું મને, રક્તતુલા થવાની છે। આપણા દાતાશ્રીઓ છે એ વડીલનો અહીંયા રક્તતુલા થાય, એ રક્ત એ અન્ય જરૂરિયાતમંદ જેમને લોહીની જરૂર છે, ભગવાન કરે કોઈ જરૂર ન પડે પણ જરૂર પડે તો એમને મળે, એમના માટે પણ સમાજ રક્તદાન કેમ કરે। આથી વિશેષ સમારંભમાં શું હોય છે? સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।